હેલો મિત્રો, આજે અજ્જુ ફાર્મ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. એટલે આપણે મિત્રો આજે કે ટ્રેક્ટર આવવાનું છે, એટલા માટે આપણે બી ભેળવા મળીએ. હાલો મિત્રો, પબમાં દવા બવા નાખીને હજી તૈયાર કરવાની બાકી છે. ત્યારબાદ મિત્રો આપણે 20 નંબર મગફળી વાવવાની છે, એટલે પોળું પાડી દીધું બી. અને ત્યાર પછી આપણે મિત્રો દવા નાખવાની છે. તે પહેલાં આપણે મિક્સર કરવાની છે, એટલે કે ડોલસામાં દવા 2-3 માપિયા નાખીને આપણે હલાવીને પછી આપણે પંપમાં નાખવાની છે. કેમ કે પંપમાં સરખી રીતે જાય નહીં તે માટે આપણે દવા ડોલસામાં ભેળવવાની છે. થોડું પાણી નાખીને 1 માપ નાખવાની છે. મિત્રો આપણે ત્યાર પછી પંપમાં દવા નાખી દીધી, પછી થોડું કાચો હલાવીને પાછી નાખી દીધી. થોડીક હલાવવું પડે, કેમ કે મિત્રો થોડું ચાંપા થઈ ગયું, દવા સરખી રીતે ગળી ન કરી એટલા માટે. એટલે મિત્રો આપણે દવા છાંટી દીધી, કેમ કે મિત્રો ઊંડા ન પડે ને માંડવી વાવી પછી, તે માટે દવા છાંટવી પડે છે. જોઈ શકો છો આવી રીતે આપણે દવા છાંટવાની છે. ફરી એકવાર આપણે દવાનો રાઉન્ડ મારવાનો છે, અને ત્યાર પછી આપણે પાવડર છાંટી દઈએ. આછો પાવડર પણ ગણ કરે, પાવડર સાથે ભેળવવાનું. ત્યાર પછી મિત્રો આપણે હાથ ન બગાડવો તે માટે બળીઓ લાવીને કે ગમે તે હોટી બોટી લાવીને આપણે બી પોળું પાડવાનું છે. થોડીક વાર ઊભે રહે એટલે બીજી વાડીએથી ટ્રેક્ટર આવી ગયું, થોડુંક પાછું આવવા ગયો બસ. પછી વાવણીને સરખો બરખો કરીને બી નાખી દીધું. જોઈ શકો આપણે મારી મારો વાવણીઓ છે, ટ્રેક્ટર છે, નાના ટ્રેક્ટરમાં પણ આ વાવણીઓ ચાલે છે. ત્યાં પછી આપણે આવી ગયા વાવણીની પાછળ. જોઈ શકો છો મિત્રો, કંઈક આવી રીતનું વાવેતર થાય છે. ઊંડું કંઈ જાતું નહીં તે માટે જોવાય મિત્રો. ટ્રેક્ટર ઓલા શેઢે છે એટલે મિત્રો તમને સરખું દેખાશે નહીં. અને પહેલી વાર વિડીયો ઉતાર્યો છે ને યુટ્યુબમાં મૂકવામાં થોડીક મદદ કરજો અને સપોર્ટ રાખજો મિત્રો. હું એક ખેડૂતનો દીકરો છું. જો મિત્રો તમને મારો વિડીયો સરસ લાગી હોય ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.